આજ વાત કરવાની છે વર્તુળ અને અર્ધવર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ. તો પરિમિતિ એટલે શું? કે બંધ આકૃતિ ની બધી બાજુનો સરવાળો. ધારો કે આવું કોઈ ચોરસ છે તો આ ચારે બાજુનો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ચારે બાજુનો સરવાળો તો એને પરિમિતિ કહેવાય. હવે વાત આવે ક્ષેત્રફળની. તો ક્ષેત્રફળ એટલે શું? તો કે બંધ આકૃતિ થી ઘેરાતો પ્રદેશ. ધારો કે આપણે આવો કોઈ આકાર લઈ લીધો છે અને આ બંધ આકૃતિ છે તો કે આ અંદરના ભાગ એટલે આ ઘેરાયેલો ભાગ, તો આને કહેવામાં આવે છે ક્ષેત્રફળ. વાત કરવી વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘ માટેનું સૂત્ર છે 2πr. તો 2π ની કિંમત હંમેશા લેવાની છે 22/7 અથવા 3.14. અને r તો જે વર્તુળની ત્રિજ્યા હોય. વર્તુળનું ક્ષેત્રફળ છે πr². પાઈ એટલે 22/7 r એટલે જે ત્રિજ્યા આપી હોય. હવે વાત કરીએ અર્ધવર્તુળ. તો આપણે જોઈએ આ રેડ કલરનું છે એ અર્ધવર્તુળ, નીચેનો ભાગ અત્યારે નથી. હવે એનો પરિઘ તો આપણને ખબર કે આ ઉપર હતું એ વર્તુળનો અડધો જાશે, એટલે કે આખું પાઈ r હતું તો અડધું કેટલું થયું? પાઈ r. એટલે કે અહીંથી લઈ અને અહીંયા સુધીનો આપણે ગોતી લીધું આ ભાગ. હવે પરિમિતિ એટલે શું કીધું? કે બધી બાજુનો સરવાળો. હવે જે આટલું તો ગોતી લીધું, આ અને આ ભાગ બાકી, તો આ r છે અને આ r છે, તો આ કેટલું પ્લસ થાય? 2r. 2r ને આપણે બીજું શું કહીએ એકવી? તો કે d કહીએ એકવી, એટલે કે વ્યાસ કહીએ એકવી. તો અર્ધવર્તુળના પરિઘ માટેના બે સૂત્રો πr + 2r અથવા πr + d. ક્ષેત્રફળ કેટલું થાય? આખાનું જેટલું હોય એનાથી અડધું એટલે πr² / 2.